એક બાજુ જે લીડ ઇલેક્ટ્રોનિક મીડિયા છે એને માન સન્માન મળતું નથી અને લીડ પ્રિન્ટ મીડિયા છે એને માન સન્માન મળતું નથી. અને જેઓ પેપર નથી છાપતા અને પ્રિન્ટર ગેરકાયદેસર ચલાવે છે અને જેઓ બીજેપી મીડિયા કન્વીનરનું પદ લઈને ફરે છે, જેઓ બાર ક્રિમિનલ કેસ ચલાવે છે, ઓન પેપર છે, એવા લોકો મારા વિરુદ્ધ અરજી કરે છે. એ ભદુરિયાભાઈ અને કમલેશ ગામિત, જેઓ ખોટું સીએસ સર્ટિફિકેટ 17 લાખનું ધરાવે છે, ખોટું પ્રિન્ટર ધરાવે છે, ટીસી નંબર પર 3 વર્ષ ચલાવે છે. આવા તો અસંખ્ય પેપરો સુરત આખા દક્ષિણ ગુજરાતમાં ચાલે, પણ હું તાપી જિલ્લાની વાત કરું તો 8 પેપર એવા છે જે ડી બ્લોક એટલે કે જે પેપર છાપી જ ના, છતાં પણ એમાં અધિકારીઓ જે તે બિલ્ડરને દબાવવાની વાતો કરે છે. ટીસી નંબર પર ગેરકાયદેસર ખંડણી એટલે આરએનએમાં એ બ્લેકલિસ્ટ થયા હોય કે ડી બ્લોક થયા તો બી છાપવું. અને અહીં એક સંગઠન જે બીજું જે સાચા પત્રકારનું સંગઠન, તેઓએ આવેદનપત્ર આપ્યું હતું. એના પછી આપણે એને રિમૂવ પણ કર્યા હતા, પણ એ લોકો ખોટી અણસમજ ના કરે મારા પર 25 કરોડનો માનહાનિ કેસ કરવો, મારા વિરુદ્ધ અરજી કરવી, મારી ગાડીનો પીછો કરવો, મને મારી નાખવાની ધમકી આપી, એવું બધું કાવતરા કરી ચૂક્યા છે. હું સાચી લડાઈ લડી રહ્યો છું. તો ત્યારે માહિતી અને પ્રસારણ વિભાગના અમુક અધિકારીઓ, બધા નહીં પણ અમુક અધિકારીઓ જે મને સાથ આપવાની જગ્યાએ જે તે ખોટા વ્યક્તિઓ જે 12 ક્રિમિનલ કેસ ધરાવે છે, 3 ક્રિમિનલ કેસ ધરાવે એવા પત્રકારો 2,000માં 3,000માં આઈ કાર્ડ લઈ આવે છે. એ દિલ્હી બોમ્બેનું કે કઈ બી અહીં ગુજરાતમાં એનું પેપર ના હોય અને યુટ્યુબ વેબ ચેનલ ચલાવીને રેસલ તાપી જિલ્લામાં તમામ અધિકારીઓને ખંડણી માંગે છે, પણ કોઈ અધિકારી ખુલીને બોલતું નથી. હું જ્યારે બોલવા ગયો તો મારા વિરુદ્ધ અરજી, આવેદનપત્ર, કલેક્ટરને આવેદનપત્ર આપું, 25 કરોડનો માનહાનિ કેસ કે જે કોર્ટમાં પણ ઇન્ટર જ ના થાય, જજ બી ના કરે એવા 25 કરોડના માનહાનિ કેસ કાવતરા ધરપ કર્યું. પણ જ્યારે મને ખાતું અને અમુક પત્રકાર જગતના બીજા પત્રકાર મિત્રો પણ સાથ ના આપ્યો, ત્યારે મારું મન ભાગી ગયું. એટલે ના છૂટકે મારે આવો મેસેજ લખ્યો. બાકી હું કંઈક કરવાનો નથી. જ્યારે સુધી હું એ લોકોને ખુલ્લા ના પાડીશ, જ્યાં સુધી હું એમના સામે કાયદેસર કાર્યવાહી નહીં કરું, ત્યાં સુધી હું કોઈ પગલું ભરવા. જિલ્લાની અંદર નાનું મોટું કંઈક થતું હોય, એમનું નાક દબાઈને અધિકારીઓને દબાવવા, બિલ્ડરને દબાવવા, આ જે ખોટા પત્રકારો છે, ફરીથી કહું છું, જે ખોટા પત્રકારો છે, જેને કામ ખંડણીનું જ કરવાનું છે, એ લોકો અધિકારીઓને, કર્મચારીઓને, બિલ્ડરોને, ઈટના ભટ્ટાને બધા જોડે કરપ્શન, પણ કોઈ બોલવા તૈયાર નથી. નાનું મોટું એ ખોટું કરતા હશે એટલે બોલવા તૈયાર નથી. પણ મારું એવું કેવું છે, ખુલીને આવે આવા ખંડણી ચોરો પર એ કાયદેસરની કાર્યવાહી કરે તો જ પત્રકાર, સાચા પત્રકારને ન્યાય મળશે અને અમારા જેવા અધિકારીને ન્યાય મળશે.